जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानुं छे घऊना लोटनुं चादरियुं। जे तमे बजारमांथी मोंघा भावनी मिठाई ल्यो छो तेना करता पण खूब ज हेल्धी अने टेस्टी आ मिठाई घरे बनीने तैयार थाय छे। जो आ मिठाई तमे घरे बनावी लीधी तो बहारनी मोंघी मिठाई लेता पण तमे भूली जशो। जो तमने अमारी रेसिपी गमे तो चेनल ने लाइक करजो, शेर करजो और सब्सक्राइब करजो। तो घऊना लोटनुं चादरियुं बनाववा माटे अहीं मैं पोक लीधो तो ते दरी लीधो छे। जेवुं भाखरीनुं आपणे दरदरुं होय छे तेवी ज रीतना दरी लेवानुं छे। अने 2 बाउल लोट छे तो तेना मापमां 1 बाउल मैं गोळ लीधो छे। आपणे गोळ अने घीनो पायो लेवानो छे। हवे आपणे आने मोण दई दईशुं तो तेना माटे मैं अर्धो बाउल जेटलुं दूध लई लीधुं छे। थोड़ुं थोड़ुं करीने आपणे मोण आपी देशुं। मोण आपवाथी मिठाई सरस टेस्टी बने छे। आ मिठाई छे ते वर्षोथी चालती आवी विरासती मिठाई छे। तो सारी रीतना आपणे मोण दईने आम हथेळीनी मददथी घसी लेशुं जेथी बधी ज रीते मोण छे ते देवाई जाय। हवे आवी रीतना हाथथी मददथी आपणे दबवी देशुं। मोण दईने आपणे आवी रीतना राखीने 15 मिनिट जेटलुं राखी देशुं जेथी मोण छे ते सरस लोटमां चढ़ी जाय। हवे अहीं मैं अर्धो बाउल जेटलुं घी लीधुं छे अने तेमां गोळ पण एड करी दीधो छे। हवे आपणे गोळनो पायो लेवानो छे। आ मिठाई फक्त 5 ज मिनिटमां बनीने तैयार थई जाय छे। हवे आपणे घी अने गोळनो पायो लई लेशुं। सतत हलावता लेशुं जेथी पायो छे ते झड़पथी आवी जशे। पायो तमारे बहु कड़क नथी लेवानो, एकदम नॉर्मल लेवानो छे। कड़क लेशो तो तमारी मिठाई छे ते कड़क बनी जशे। हवे गोळ छे ते सरस ओगળી गयो छे तो हवे आपणे सतत हलावता लेशुं जेथी पायो छे ते झड़पथी आवी जशे। તમે જોઈ શકો છો ગોળ છે તે અલગ થવા માંડ્યો છે। આવી રીતના બ્રાઉન કલર પણ થવા લાગ્યો છે એટલે આપણો પાયો છે તે આવવાની તૈયારીમાં જ છે। પાયો કેવી રીતના ચેક કરો તો આ જે પાયો છે તેમાં બબલ્સ થવા માંડે એટલે તમારે સમજી લેવાનું કે પાયો આવી ગયો છે। તમે જોઈ શકો છો ઝીણા ઝીણા બબલ્સ થવા માંડ્યા છે। જો આવા ઝીણા ઝીણા બબલ્સ થાય ત્યાં સુધી તમારે પાયો લેવાનો છે। હવે આપણો પાયો સરસ રીતના આવી ગયો છે તો હવે આપણે જે મોણ દીધેલો લોટ છે તે આમાં એડ કરી દેશું। બધો જ લોટ થોડો થોડો કરીને એડ કરીને આપણે સરસ રીતના બધું જ મિક્સ કરી લેશું। હવે અહીં મેં ટોપરાનું છીણ લીધું છે તે એડ કરી દઈશ। ટોપરાનું છીણ નાખવાથી જાદરિયામાં ટેસ્ટ બહુ સરસ આવે છે। જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે બધું જ સરસ રીતના મિક્સ કરી લેશું। અહીં પ્લેટ મેં લઈ લીધી છે। હવે આપણે પ્લેટમાં છે તે બધું જ એડ કરી દેશું। તાવીથામાં જે છે તે પણ આપણે કાઢી લેશું અને સરસ રીતના
પ્લેટમાં છે તે સેટ કરી દેશું। તાવીથાની મદદથી આમ ફરતી કોર સેટ કરી દેશું। અહીં એક બાઉલ લઈ લીધો છે। હવે તેની મદદથી આપણે થાપી દેશું, જેથી સરસ રીતના બધું સેટ થઈ જાય અને આપણે ઢેફલી પણ સરસ રીતના બની જશે। ગરમા ગરમ હોય ત્યારે પ્રોસેસ કરી લેવી, ઠરી જશે ત્યાર પછી એવું સરસ નહીં બને। હવે તાવીથાની મદદથી ફરતી કોર જે રહી ગયેલી છે તે આપણે દબવી દઈશું, જેથી ઢેફલી છે તે સરસ રીતના બની જાય। હવે આ ગરમા ગરમ છે જાદરિયું, ત્યાં આપણે ચાકાની મદદથી નાની નાની ચોસલા પણ પાડી લેશું, નાની નાની સાઈઝમાં। તમારે જે પ્રમાણે પાડવા હોય તે પ્રમાણે પાણી લેવાના। ગરમા ગરમ છે ત્યાં બની જશે, પછી ઠંડુ થાય તો તમે ઢેફલી છે તે તેવી નહીં પડે। તો અહીં ઢેફલી બનીને તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો આપણું ઘઉંના લોટનું જાદરિયું બનીને તૈયાર છે, કેટલું પરફેક્ટ બન્યું છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે। જો એકવાર બનાવશો તો બહારની મોંઘી મીઠાઈ લેતા પણ તમે ભૂલી જશો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।